જોયું ભાઈ, કાંઈ ટેન્શન છે કેવા આમ લાંબા પગ કરીને હુતા અને હો વીઘાના માલિક હોય એમ. હવે આખો ઉનાળો ખવડાવવાનો પીવડાવવાનું બસ એને આરામ. ગમે નથી, મારે તો ગોતી ગોતીને ખવડાવવું ને બહુ કહીને તો મારી ઉપર ખીજાય છે. આ હંજવારી કાઢવાની, ઠામડા ધોવાના, બધું કામ એકલા ને એકલા કરવાનું. કુવાનું બસ હમણાં બહાર જાય આટો મારીને આવશે લાય રાજા ખાવાનું, લાય રાજા ખાવાનું. હવે તો હું કંટાળી ગયો. ક્યાંકથી 200-300 રૂપિયા દાડી મળે ને તો મારે હવે વયું જવું છે. એ ભલે હુઈ રહે એકલા. ગંગુ, હું તને જવા નહીં દઉં હો. આમ જો તે મને હું કીધું તું હે હે આપણે હારી રહેવાના વસન આપ્યા છે. એ ગંગુ, એ ગંગુ, એ ગંગુ! એ બાપા, હું ગંગુ ગંગુ કરો? એ તારી માં ક્યાં ગઈ? એ હું તારી બા ક્યાં ગઈ? મારી બા મર્યા એના કેટલા વર્ષ છે એ તમને ખબર છે? અરે એમ નહીં, હું ગંગુના પાણી લાવ્યો ઈ તારી માની વાત કરું છું, નહીં માની વાત કરું છું. કોણ નવી માં? એ ગંગારી મારા લગ્ન નહોતા થયા. એ બાપા, એક તો આ ગંગુ છે ને એ નામ જ હું પહેલી વાર સાંભળું છું. એ અરે વાલકાને ખબર છે, વાલકાને પૂછી જોજે. આમ જો એને વહીવટ આપ્યો તો અને આમ જો 500 ની નોટ ઉડાડતો તો. એ બાપા, આપણે એક તો એનારી વ્યવહાર જ ઓછો છે. હવે ક્યાં એ 500 ની ઉડાડતા હશે ને ક્યાં તમારા લગ્ન થયા? એ મારા લગ્ન થયા અને આમ જો સરપંચ આગળ છે ને મેં 7 લાખ રૂપિયા લીધા છે. એ બાપા, હવે છે ને તમે તડકાના આવ્યા છો ને, તડકો લાગી ગયો છે. હાલો ટાટું પાણી કાઢી તડકો દો. નથી લાગી ગયો. તું મને ખોટું બોલમાં. તારી માં ક્યાં ગઈ? ગંગુ એમ કે ગંગુ ક્યાં ગઈ? એ ગંગુ, એ બાપા, મારે ગંગુ વગર મને નહીં હાલે. ઉભા રહ્યો. એ મને જવા દે. લે બોલો, થોડા દિવસે સપના જોવે છે આ ક્યાંક ગંગુ ગંગુ કરીને મરશે. જવા દે મને. હે બાબા, સપ્તાહમાં જામી ગઈ હો, પણ મજો પડી ગયો. હે ગજુડા, હું ઈ જ વિચાર કરું છું કે આમ તો 9 દી તો આપણે ઘરે રાખ્યું જ નહીં. 9 દી જમવાની મોજ પડી ગઈ અને નોખ્યા આઈટમ રોજે રોજ મોજ પડી ગયો. પણ હવે હું કરવું ને ઈ વિચાર કરું છું. બાપા, સપ્તાહ તો પૂરી થઈ ગઈ. હવે ક્યાંક ખાવાનું કરવું પડશે ને. કરવું જ પડશે ને. આમ નામ કાંઈ ઘરે થોડું રાખવાનું હોય. અને કેટલાક દી આ તો મોજ પડી ગઈ, હવે ક્યાં જવું? એ બાપા, જમવાનું થઈ જાય એમ છે. ક્યાં? અરે માંડવો છે 24 કલાકનો, ત્યાં હોય જ તે જમવાનું, પ્રસાદી હોય જ તે. ઈ ગજુડા તારી સાચી વાત, પણ કાંઈ 24 કલાક થોડું જમવાનું હોય આપણે? એ બાપા, ખાલી માંડવો 24 કલાકનો હોય, જમવાનું તો એક ટાઈમ જ હોય પ્રસાદી. તો કાંઈ વાંધો નહીં ને, ગામમાં હોય તો હું ચિંતા કરવાની. જમ્યાશું એક તક તો ઈછો ઓછો થાય. ગામમાં ક્યાં છે? હા, ગામમાં નથી. ગામમાં નથી. અરે 13 તારીખે ખદર પર છે ઠેઠ. ખતર પર હા, ઈ ન્યા કોણ બોલે? હવે ન્યાય ઓલા કનુભાઈ ની બધા છે કે નહીં, એને કીધું તું ગજવા આવજે, કંકોત્રી ને એવું આપ્યું છે, ઈ લોકો આયોજન કરે છે. હા, હા, એને કીધું જ છે બાપા કે અહીંયા દુકાને વહી આવજો, અહીંથી છે ને આઈસન ને ટેમ્પો ને એવું જવાનું જ છે, એમાં બે ખડકાઈ જાવ. હા તો વાંધો નહીં. રાજેશમ પાન ગલ્લા છે ને બેહી જ જવાનું આપણે. એટલે ગમે ઈ થતું હોય ને, આઈસર હોય કે મોટર હોય કે સ્કૂટર હોય, વાહ ટીંગાઈ જવાનું. એ નિરાતે ધુમાકા કરશું જમીન, બરોબર ને? એ વલકા, મારી ગંગુ, મારી ગંગુ મરી ગઈ. શું કે? મારી ગંગુ મરી ગઈ. એ હિસકો ખાતા ખાતા છે ને મરી ગઈ. હવે મારી ગંગુ ને મને લાવી દે. ભાઈ, તો કોણ ગંગુ અને ક્યાં ગંગુ? તું હું કોની વાત કરી કે ખબર જ પડતી આમાં. એ રાજ્યની માની વાત કરું છું. આ ગંગુ ને હારી છે, મારા લગ્ન નહોતા થયા. કેદી? એ ગજુ, તમે મને હું કરવા બોલો કરો છો? આમ જુઓ, તારા બાપા 500 ની નોટ ઉડાડતો તો. એ વાલકા હવે ક્યાં? ભાઈ બસ કર, બસ હવે. આ ગજુડા છે ને ખોટો ઢોંગ કરે છે આ બધો. આમ જો ભાઈ, અમે 500 નથી પાડ્યા અને કે તારા લગન નથી પાડ્યા. હજી તારો રાજો બાકી છે. ત્યાં તો તું ગંગુને પડી આવ્યો. કોણ ગંગુ પડ? એ વહીવટ શું નતો કરતો? એ બાપા, મને સમજાઈ ગયું. આને હું છે 200-500 ની જરૂર છે. 500 રૂપિયા વાપરવા આપી દો એટલે નાટક ન કરે આવા. એ મારા પૈસાની જરૂર નથી. મારે ગંગુ મરી ગઈ. મારે આવા શું કરવું? એ રાજા, હું વાત છે કે હવે આમાં મને કાંઈ ખબર નથી વાલજી કાકા. કેમ? બે દીધા હુતા હતા, ઓશિંતા જાગીને કાંઈક ગંગુ ગંગુ કરે. હવે કોણ ગંગુ ઈ મને નથી ખબર. છે તેને એમ કે ને, ધોળા દિહાળે સપના જોવે. ધોળા દિહાળે થી ગાંડો થઈ જાય, ગાંડો આમ નામ. એ સપના નથી જોતો. આ બોલો પતુભાઈ ઓલા કામ નહોતી કરતી. ઈ ગંગવારી મારા લગ્ન કર્યા અને સરપંચ આગળ મેં 7 લાખ રૂપિયા લીધા અને તને આપ્યા.
એ રાજા આ ખોટો ગાયમ આવી જશો સરપંચને ખબર પડશે ને 7 લાખ લીધા તો સરપંચ છોટલું થશે અને આ સપનું જોઈને બેઠો આ હવે બધે પૈસા નો કર્યા કરતા હાસુ ભરવાનું થશે હાલો ઘરે એ ગંગુ જો મારી ગંગુ એ ગંગુ મેં ક્યાં છે એ બાપા કાંઈ સમજાણું નહીં મને તો. હવે છે ને ગજુડા ઈ છે ને નક્કી ગાંડો થઈ ગયેલો છે હવે આપણે નથી કોઈ દી જોયે ગંગુ પહેલી વાર નામ સાંભળ્યું અને એ પાછા કે પથુભાઈને ઘરે કામ કરવા વાળી હવે એક કામ કર્યું આપણે પથુભા આગળ જઈ અને પછી આનો રસ્તો કાઢવી કારણ કે ત્યાં જઈશું તો જ ખબર પડશે કે તમે કામવાળી રાખી હતી કે નથી રાખી આમ હા બાપા નથી રાખી. પણ રાખી જ ન રાખી આપણે તો પથુભાઈને પૂછવા જવું પડે ને હા તો હાલો. હાલ પથુભાઈ બેઠા છે ને બોલો વાલજીભાઈ. બોલવાનું શું હતું આમાં તો બાપા ચોખવટની વાત મેં કીધું એમ પથુભાઈ ઘરે કોઈ કામ વાળી હતી નહીં. એ ગજુભાઈ મારા ઘરે કેમથી કોઈ કામ વાળી આવે જ છે. ઈ પથુભાઈ ની યાર બેવાસી ભૂખડ છે ને ગાંડો થયો છે હે? હા એ વાલજીભાઈ તમારે છે ને કઈ જાણવામાં ભૂલ થઈ છે. ભૂખડ છે ને ગાંડો કોઈ દી થાય નહીં. ઈ છે ને સામે વાળાને ગાંડો કરી દે. એમાં એવું છે કોક છે ને એની પાસે પૈસા એના ઉધાર લીધા હોય ને ઈ પાછા માંગવા આવ્યો હોય છે ને એટલી નાટક કરતો હોય. એ પથુભાઈ આમાં તમારું નામ આવેલું છે હો. હા. તો એટલે તો તમે પાસે આવ્યા. તો મારું શું નામ આવ્યું આમાં? બાપા કયો તો. એ પથુભાઈ ભૂખડ છે ને એક ધારો ગંગુ જ કરે છે હે મારી ગંગુ મરી ગઈ હે મારી ગંગુ મરી ગઈ પાવ કોણ ગંગુ એની ગંગુને ઓળખતા નથી કોઈ દી પાણી નથી નામે નથી આપ્યું હા કોણ અરે, પથુભાઈ? પછી કે પથુભાઈને ઘરે કામ કરવા વાળી બાય રાખી હતી ને એની હારી મેં લગ્ન કર્યા હતા યાદ કીધું એ વાલજીભાઈ મેં મારી જિંદગીમાં છે ને કોઈ દી કામ વાળા રાખેલા જ નથી. આ પણ પથુભાઈ અમને ખબર જ છે ભાઈ પણ ભૂલ શું છે હવે એના મગજમાં કાંઈક ગમે સપનું સડી ગયું છે અને ઘૂસી ગયું કા છોકરીમાં ફક પડી ગયો એટલે એમની તમને કહેવાય એવા કે હાલો તમે ભૂખડ આગળ જોવા નહીં સાંભળી લો હું કેવા ઢોંગ કરે છે હા તો હાલો હમણાં જો એને બે ખબર ચડાવીશ ને બધા હવે મહિના નીકળી જાય. હા બરોબર છે એવું લાગે તો આપણે સરપંચને ફોન કરી દઈએ હા તો હાલો ત્યાં જઈને કરશું આગળ. હા હાલો હાલો. ભૂખડ ને ગંગુની જોડી વિખાણી ભૂખડ ને ગંગુની જોડી વિખાણી રોટલા મૂકીને ખાવી પડે પાણીપુરી ભૂખડ ને ગંગુની જોડી વિખાણી એ ગંગુ તું અહીંયા બેઠી અરે મેં તને કીધું તું કે હળુ હળુ હિંચકા કાજે એટલે તું મને મૂકીને વહી ગઈ એ ગંગુ આમ જો હું તારી હારું પાણીપુરી લાવ્યો હો ગંગુ એ ગંગુ આમ જો મોટી પાણીપુરી લાવ્યો લે મારા આમ છે કા ગંગુ કા બસ કા યે બાપા એ ગંગુ કા યે બાપા પણ આ હું ઢેફા હાથમાં લઈને કરો છો એ ગંગુ ક્યાં ગઈ કોણ ગંગુ પણ એ અહીંયા હમણાં બેઠી હતી અમે બે પાણીપુરી ખાઈ છે બાપા પાણીપુરી છે પાણીપુરી જ છે ને હવે કાક ભાનમાં આવો અને હાલો ઘેરે આ હું બાંધ્યું છે માથામાં તું જવા દે મને મારે ગંગુ હારી બે આવવા દે અહીંયા હવે ઉભા થાવ આમ ગાંડા કાઢો એ વાલજી કાકા આમ જોવો કેવા ગાંડા કાઢે છે હું કરે યાર રાખી લે ગંગુ પાણીપુરી ખા પાણીપુરી ખવડાવે એ પણ એ વખડભાઈ નહીં એક ખાવી પડશે તારે એ ભાઈ અહીં ઝાડવું છે હવે. હો પથુભાઈ આવી રીતે કરે લ્યો બોલો આનું શું કરવાનું જો ગંગુ સમજીને પાણીપુરી ઢેફા ખવડાવે હવે આને કોણ સમજાવે બોલો વાલજીભાઈ તમારી વાત સાચી હો, આને તો હાવ છટકી ગયું છે હાવ ગાંડો થઈ ગયો ભૂખડ. એ પથુભાઈ તમે કામવાળી કેજી રાખી હતી મને ખબર ન પડવા દીધી એ રાજા મને નથી ખબર મેં કેદી કામ વાળી રાખી એમ મેં છે ને કોઈ કામ વાળી રાખેલી જ નથી. પણ આ મારા બાપા એક એવું જ રટન લે છે પણ તારા બાપાને કઈક વેમ પડ્યો એ તારા બાપાને કે પગ નથી મુકાઈ ગયો ને કે વેળગું બેળગું નથી ને થોડાક દી બહાર ગયા તા હે હા હા રાજા તો એમાંથી કઈક વળગી ગયું લાગે છે. તમે ઈ જ પથુભાઈ હોય કાકાને કારણ કે ઈ આ છે ને યાર રાજો વાહે મને તાર નો મારે ઘરે તાર નથી નકરું ગંગુ જ કરે બીજું કાંઈ બોલતો જ નથી સિમ્પલ એ વાલજીભાઈ હું સરપંચને ફોન કરી દો સરપંચ ગંગુ હવે મને મૂકી નહીં જતી હો હા એ વાલજીભાઈ સરપંચ ફોન નથી ઉપાડતા કે કામમાં લાગે છે. હા તો કાંઈ વાંધો નહીં રાજા હવે એક કામ કરી આપણે આને ઘરે લઈ લે તું ઘરે જઈને આપણે કાકીની ચર્ચા કરી કાની વાહ હું કરું અને કાંઈક વેમે કાઢવો તો પડશે લેવાનો એ હાસો હાલો હા હા ઓય હા ભાઈ હા ભાઈ ઓય ગંગુભાઈ નથી ભાઈ એ ઝાડવું છે. ભાઈ એ મારે ગંગુ
હવે આ ગંગુ નથી ભાઈ ઘરે આવ્યા બાપા હવે ખરી ગંગુ ગંગુ કરે. પાણીપુરી ખાવાની છે આ અમારે. પાણીપુરી તમને ઘરે ખવડાવી હાલો. ઘરે જઈને. એ વાલકા એ પતુભાઈ તમે 2-3 મને છે ને ગંગુને લાવી દો ગમે એમ કરીને. એ ભૂખડભાઈ ગંગુબાઈ નામની છે ને કોઈ વ્યક્તિ છે જ નહીં. ઈ છે ને ખાલી તમારા મગજમાં છે ને મગજમાંથી તમારે કાઢી નાખો. હા એ તમારા ઘરે કામ કરતી હતી ઈ ગંગુ અને એ વાલકા તું તો કે મેં બધો વહીવટ કર્યો તો. એલા ડોબા રેખા આમ જો તને સપનું આવ્યું સપનું એમાં તું મારું ક્યાં નામ ચડાવે છો અમે કાંઈ ફાડ્યું નથી સપનું અમને થોડું આવ્યું તે અમને સપનામાં જોયા હતા એટલે એ બધી વાત ભૂલી જા નકર પછી છે ને તારી હારું થઈને છેટ ક્યાંય જવું પડશે હવે ધ્યાન રાખજે. અરે ગમે એમ કરીને મારે ગંગુને લાવી દો. એ વાલજીભાઈ મારી પાસે છે ને એક ટ્રીક છે આનું ભૂત ઉતારવાની કેતા હો તો ઉતારી દઉં. હવે ઉતારી જો ને પૂછું ભાઈ હું વાર લગાડો છો તમે યાર એ ભૂખડભાઈ તમારે ગંગુને પાછી લાવી છે હમણાં પાછી છે માથા મૂજો માથા મૂજો. એ બાપા હા ભૂખડ કાકા કેમ રહ્યો? એ વાલકા તમે અહીંયા શું આ કરો છો એ પતુભાઈ તમે અમે છે ને આ ગંગુબાઈ પાસે આવ્યા હતા. હા ઠેકાણે આવી ગયો ને બગસ તને હવે તને યાદ છે કાંઈ ગંગુ કોણ ને હું છું હા હવે ઠેકાણે આવી ગયો હવે ગંગુ એમ નથી બોલતો જો આ બરોબર છે લ્યો હવે પૂછીને રાજા જે પૂછવું તમ એ રાજા આ બધા હું ભેગા થયા છે. એ બાપા આ તમે ક્યારના ગંગુ ગંગુ કરીને ગાંડા કાઢો છો. હા એ તો રાજા છે ને મને સપનું આવ્યું હતું. લે બોલો સપનું આવ્યું તું. હા તે સપનું આવ્યું તું પણ સપનું પણ કાંઈ આવું ન હોય ગાંડા કાઢવાનું ન હોય સપનું તો જાગો એટલે વયું જાય પણ હે પતુભાઈ હું તમને બધાને હું કહું છું હું? કે આ દિવસે સપનું આવે એ હાસું હોય કે ખોટું હોય. આથી દિવસે સપનું આવે ક્યારેક સાચું પડે ક્યારેક ખોટું પડે આમાં કાંઈ નક્કી ન હોય તો બસ મારે ઈ જ જોવે છે હાસું પડવું જોવે. હા પછી પૂછ રાજા ને હું છું એ બાપા હવે આ સપનાની વાત મેકો ને આ તો તમે છે ને સપનામાં પૈણ્યા ને સપનામાં રાંડ્યા